ઘણા દિવસ પછી ફરી એકવાર આપણે મામાને ઘરે પહોંચી ગયા. મામાના છોકરાના મેરેજ હતા એટલે આપણે મેરેજમાં પહોંચી ગયા. મહેંદી તો આપણે આવતા વેત જ કરી લીધી હતી. હજી તો એ બધી તૈયારી હાલતી હતી. ગેટમાં ભીખા બાપાનો મસ્તીનો ફોટો ચોંટાડી ગયો હતો. હજી તો ગેટમાં અંદર ગયા ત્યાં જ આપણે વરરાજા પાસે મુલાકાત થઈ ગઈ. હાય હલો કરીને મસ્તનું બધું શણગાર્યું હતું એ જોયું. પાછળ જઈને જોયું ત્યાં તો લાખા બાપાને લાડવા બનાવવાની તૈયારી કરતા હતા. હજી તો લાડુ બન્યા નથી એટલે આપણે લાડુ ખાવાનો મેળ પડશે નહીં. એટલે આપણે આરતી પૈકડી ઘર બાજુ ત્યાં જઈને જોયું ત્યાં તો મારા નરેશ મામા કંઈક બનાવતા હતા એવું લાગ્યું. ભૂખ તો લાગી પણ નરેશ મામા કંઈક બનાવે તો જમી લઈએ. બનવામાં હજી વાર એટલે આપણે મોબાઈલ લઈને બેસી ગયા. ઘડીક મોબાઈલમાં ભોળા દાદા જોઈ લઈએ તો જમવાનું થઈ જાય ત્યાં સુધીમાં જો તમને આ મિની બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.